हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री राम। वागी गया છે 10:49 અને આવી ગયા છીએ અમે ગાંધીનગર થોડું કામ છે તો હું અને મારી ફ્યુઅન્સી બંને આવ્યા છીએ। તો એક ફ્રેન્ડ આવે છે, ફ્રેન્ડની અમે રાહ જોઈને તારે ઊભા છીએ। તો 2 દિવસથી મારા વ્લોગ આવતા નથી કેમ કે અત્યારે મારે ચાલે છે કામકાજ એવું છે કે હું થોડું એડિટિંગનું શીખું છું અને થોડુંક બ્લોગ કેવી રીતે શૂટ કરવું શું નહીં, અને મારે થોડુંક કામ ઘરે છું તો તારે કે ઘરે ને શું કરવું એટલે અમે આવી જવાના છે, હવે સિટીમાં આવવાના છીએ। હલો ગાઈઝ, ગાંધીનગર આવી ગયા છીએ ને અહીંયા બધા એકેડમીવાળા છે, બધા ક્લાસીસનું જ છે। ક્લાસીસમાં આવી ગયા છીએ પણ હજુ સર આવ્યા નથી, 5-10 મિનિટ પછી જઈએ। ચા પીવા હતા નીચે તો થોડી વાર જઈએ છીએ અમે। આ છે ગાંધીનગર, હવે આપણે અહીંયા રહેવાનું છે। ચલો જમવા, તમારે જમવું હોય તો આવી જાઓ। જમીને બ્રાઉની ખાવામાં આવી ગયા છીએ, ચલો તમારે બી ખાવી હોય તો આવી જાઓ। ગાંધીનગરમાં રોડ ઉપર ફરીએ છીએ। આ છે સર્કલ, કયું સર્કલ છે? ઇફકોવાળું લાગે છે મને તો। હવે અમારે જવાનું છે ચિલોડા, એટલે આપણે હાઈવે પકડવું પડશે ચિલોડાવાળો। અમદાવાદના બધા જ રસ્તા એકદમ ક્લીન હોય છે, જુઓ તમને એવું લાગશે કે બીજી કોઈ કન્ટ્રીમાં આવી જાય છે એવું લાગશે। બહુ મજા આવે રહેવાની ફરવાની ને એકદમ બહુ મસ્ત સુપર વાતાવરણ હોય છે ત્યાં, કોઈ જાતનો અવાજ નહીં, કંઈ જ નહીં। આ છે સ્વામિનારાયણનું મંદિર, અક્ષરધામ મંદિર બહુ મોટું છે, જુઓ તમે। અમે તો અંદર ગયા નહોતા પણ અમે જે રસ્તા ઉપર જતા હતા ને ત્યાંથી દેખાતું હતું, તો મેં લાવો થોડું વિડીયો શૂટ કરી લઈએ। તો બહુ મોટું છે, આને આના સામે જે મંદિર ગૃહ ને જે બધા મંદિર ને એમના બધા મકાનો છે। હવે આગળ આવશે વિમાન સર્કલ। ગાંધીનગરનું આપણે દહેગામ તરફથી આવીએ ને એટલે પહેલું જ આવશે વિમાન સર્કલ, એટલે ગાંધીનગર તમને ખબર પડી જાય ગાંધીનગર આવી ગયું। અને જે પેલા સામે પેલા 2 થાંભલા દેખાય ને મોટા મોટા, એટલે તમને ખબર પડી જાય ગાંધીનગર આવી ગયા। કોઈ સ્ટોરી મૂકે તો બી આપણને ખબર પડી જ જાય કે ગાંધીનગરનું જ છે। જો આગળ આવું છે, હા ટેટા જાય। ગાંધીનગરથી આવી ગયા છીએ દહેગામ, ચશ્મા કઢાવવા માટે નંબર ચેક કરાવી દીધા છીએ, ચશ્મા બનાવવા આપી દીધા છે। જો હું પેલો સ્ટાઇલમાં હેલો ગાઈઝ, હું તો આજ ગયો તો બહાર, તો આવી ગયા છું 6 વાગે ઘરે, પણ મને થાક લાગ્યો હતો તો હું તો અત્યારે સૂઈ ગયો હતો। અનંત આવી ગયો છું ધાબા ઉપર, બહુ જ મસ્ત વાતાવરણ કર્યું છે, વરસાદી વાતાવરણ કર્યું છે, એકદમ કારું કારું વાદળું કરી દીધું છે, એટલે કે વરસાદ આવવાનો જ છે। તો ચલો હવે જઈએ ધાબા ઉપર જઈને જોઈએ કેવું વાતાવરણ છે। આ પાઇપ બહુ મોટી હતી તો કાપી નાખ્યું,
ઉડાડી દીધી, કરી દીધી છોટી. મોટી પાઇપ હતી જો પડી રહી નીચે, કાપી નાખીએ. નાનું વાઈફાઈ કરી દીધું. વાઈફાઈ જૂનું મોટું હતું એ કાઢી નાખી નાનું કરી દીધું જીઓનું. મેં કીધું આજે તો જઈએ દવા ઉપર. ચલો 2 દિવસથી વ્લોગ આવતા નહોતા કેમ કે કામકાજ થોડું ચાલુ હતું. અને વિરલ ત્યાં બાઇક લઈને જાય છે ઘરે. આપણે તો આવી ગયા છીએ ધાબા ઉપર. તો મજા આવી ગઈ. આજે ગયા હતા થોડા કામથી ગાંધીનગર. તો ગાંધીનગરથી ઘરે આવી ગયા 6 વાગે. 6 વાગે આવીને પછી મેં પાણી પીને પાછો સૂઈ ગયો કેમ કે બહુ જ થાક લાગી ગયો. તો બાઇક લઈને ગયો તો હવે થાક તો લાગે બરાબર. મેં તો થોડી વાર આરામ કરી લઈએ, એમ ફ્રેશ થઈ ગઈ થોડી વાર. મેં કીધું ગરમ પાણી હવે સાંજે વાત કરી લઈશું. અમે જવાનું છે 25 તારીખે, પછી તમને બતાવીશ. હજુ તો જવાનું થશે તો તમને મેં ડેટ આપી દીધી છે, કંઈ વાંધો નથી. પણ હજુ તમને કીધું નથી કે કેમ જવાનું છું કેમ નહીં, એ તો હું તમને દેખાડીશ બરાબર. હાલો ગાઈઝ, પડી ગઈ છે રાતના, જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો જઈએ છે નીચે. તો ચલો ગાઈઝ, હવે હું જાઉં છું નીચે કેમ કે લાગી છે ભૂખ. સવારે ખાધું હતું, અત્યારે તો હું જમ્યો નથી, તો હવે નીચે જાઉં છું બરાબર. તો ચલો નીચે જઈને મળીએ. તો હલો ગાઈઝ, હું તો અત્યારે જમીન બેસી ગઈ છું ને મારા નયનભાઈ આવ્યા છે પમેથી. નયનભાઈ હું વ્લોગ જોતો હતો ત્યાં આવીને પાછા આવીને બેસ્યા છીએ બરાબર. તો આજે તમે માલપુઆ બનાવ્યા હતા મારા મમ્મીએ અને ચા ફર્સ્ટ ક્લાસ ખાઈ લીધી છે. દાદો અહીંયા આરામ પર છે, મમ્મી ત્યાં વાસણ ઘસે છે. તો ચલો મળીએ થોડી વાર.